ઉદાહરણ નંબર 12 સંખ્યામાં આપણને આપેલું છે કે sin θ ઓછા cos θ પ્લસ 1 અપોન sin θ પ્લસ cos θ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન sec θ માઇનસ tan θ. આપણને હિન્ટ એવી આપેલી છે કે sec સ્ક્વેર θ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ tan સ્ક્વેર θ. આ દાખલાની શરૂઆત કરીએ તો પહેલા ડાબી બાજુ આપણને આપેલું કે sin θ માઇનસ cos θ પ્લસ 1 અપોન sin θ પ્લસ cos θ માઇનસ 1. આપણે શું કરીએ તો સૌપ્રથમ cos θ વડે ભાગતા એટલે બધી સંખ્યાને આપણે cos θ વડે ભાગીએ છીએ. તો sin upon cos, cos upon cos, 1 upon cos, sin upon cos, cos upon cos, 1 upon cos. એટલે દરેક સંખ્યાને મેં cos θ વડે ભાગી નાખ્યા. આ ભાગતા આપણને sin θ upon cos θ શું લખાય tan θ. cos upon cos એટલે 1 થઈ જશે, 1 upon cos એટલે sec θ, sin upon cos એટલે tan θ, cos upon cos એટલે 1 upon cos θ એટલે sec θ. અહીંયા આપણને આગળ સ્ટેપ મળ્યું tan θ minus 1 plus sec θ upon tan θ plus 1 minus sec θ. હવે આપણે અહીં tan θ અને sec θ ને જોડી લઈએ. તો tan θ plus sec θ minus 1 પાછળ, તે જ પ્રમાણે tan θ minus sec θ plus 1. હવે અહીંયા મને જે સંખ્યા મળી ને એ સંખ્યાને હું ઉપર નીચે બંને બાજુ ગુણી નાખું છું. માટે tan θ minus sec θ અને tan θ minus sec θ વડે ગુણતા આ ગુણાકાર કરીએ તો આ tan θ minus sec θ, tan θ plus sec θ એટલે નિત્યસમ a વત્તા b અને a ઓછા b. માટે a વત્તા b અને a ઓછા b તો શું લખાશે? a નો વર્ગ ઓછા b નો વર્ગ. તો tan સ્ક્વેર θ ઓછા sec સ્ક્વેર θ માઈનસ 1 વડે આને ગુણે તો માઈનસ tan θ માઈનસ છે ઓછા ઓછા વત્તા sec θ. છેદમાં જે સંખ્યા છે એને એમની જ રાખી છે અત્યારે અહીંયા સુધી. ઓકે, ત્યારબાદ માઈનસ ને આપણે આ tan θ ઓછા sec θ આની કિંમત લખીએ તો આની કિંમત આપણને જે હિન્ટ આપી છે ને એમાંથી લખવાની છે. આ 1 આ બાજુ આવ્યા તો sec સ્ક્વેર θ minus 1 બરાબર tan સ્ક્વેર θ. આ sec સ્ક્વેર θ આ બાજુ લઈ જઈએ તો -1 બરાબર tan સ્ક્વેર θ minus sec સ્ક્વેર θ. એટલે tan સ્ક્વેર θ minus sec સ્ક્વેર θ જે આપણને કિંમત મળી આની જગ્યાએ આપણે શું લખી શકીએ છીએ? -1 ઓછા tan θ plus sec θ, tan θ plus sec θ. નીચેનું પદ આખું અત્યારે એમનું એમ જ. હવે આમાંથી હું શું કરીશ તો આખા પદમાંની માઈનસ ને કોમન કાઢીશ. તો માઈનસ બહાર નીકળ્યા એટલે ઉપર રહ્યા +1 અને પ્લસ માઈનસ નું પ્લસ થઈ જશે, પ્લસ નું માઈનસ. તો કૌંસમાં બાકી tan θ minus sec θ. tan θ minus sec θ નીચેના પદનું એમનું એમ જ. અહીંયાથી tan θ minus sec θ અને tan θ minus sec θ ઉડી જાય. અહીંયા બાકી રહેશે -1 upon tan θ minus sec θ. -1 tan θ upon minus sec θ છે તો માઈનસ આપણે ઉડાવવા હોય તો નીચેના બધાના ચિહ્નો બદલી જાય તો 1 એમના એમ, tan નો એ બાજુ છે, sec આ બાજુ હશે એટલે sec θ minus tan θ.